નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણો આ વિડીયો ખાસ બનવાનો છે કારણ કે આજે તો આપણે ટેસ્ટની ચર્ચા કરવાના છીએ, બરાબર ને? તો વિડીયોને જરા પણ સ્કીપ કર્યા વગર આખો જોજો. પાઠ 1 અને પાઠ 2ની આપણે ચર્ચા કરવાના છીએ. એમાં જે અગત્યના પ્રશ્નો છે તેની ઉપર આપણે ભાર આપવાનો છે. બાકી સ્વાધ્યાય પોથીમાં જે મોટા મોટા પ્રશ્નો છે એ અત્યારે કરવાના નથી, કારણ કે એને હું પછીથી પુરાવીશ. અત્યારે આપણે જે નાના પ્રશ્ન છે, સંક્ષિપ્ત પ્રશ્નો, તેના વિશે જ ચર્ચા કરવાના છીએ. કવિતાની સમજૂતી તમે મેળવી છે. પહેલી કવિતા છે આપણી તેરી હે ઝમી, એનો સાહિત્ય પ્રકાર છે પ્રાર્થના ગીત, બરાબર? આની સમજૂતી આપણે મેળવી છે. હવે આપણે એના પ્રશ્નોની ચર્ચા કરીશું એટલે આપણે ઓટોમેટિક રિવિઝન થઈ જશે, પુનરાવર્તન થઈ જશે. તો જોઈએ, પ્રાર્થના ગીત છે એનો સાહિત્ય પ્રકાર. પહેલો પ્રશ્ન, તેરી હે ઝમી કાવ્ય કા પ્રકાર. ઓહો, આ ખોટું કહી દીધું મેં તમને. હવે તમને આવડી જશે નહીં? અત્યારે જ કહ્યું. ચાલો વાંધો નહીં. ભજન, અભિયાન ગીત, પ્રાર્થના ગીત કે ગઝલ? તો તમને ખબર જ છે, પ્રાર્થના ગીત છે. બીજો પ્રશ્ન, તેરી હે ઝમી કિસ હિન્દી ફિલ્મ કા ગીત હે? તો આ હિન્દી ફિલ્મનું ગીત છે તો તમને ખબર છે, પણ કયા હિન્દી ફિલ્મનું ગીત છે? હમ દોનો? નહીં. ધ બર્નિંગ ટ્રેન? યસ, ધ બર્નિંગ ટ્રેન હિન્દી ફિલ્મનું ગીત છે. ત્રીજો પ્રશ્ન, હમ દુનિયા મેં કિસકી મરજી સે આયે હે? આપણે કોની મરજીથી આ દુનિયામાં આવ્યા છીએ? ઈશ્વર કી, ડૉક્ટર કી, માતા કી યા પિતા કી? તો પહેલાં ઈશ્વર કી આવશે, એટલે એ ઈશ્વર કી. ચોથું, સબસે બડા તાकत वाला कौन है? पहलवान, भगवान, राष्ट्रपति या माता? तो काव्य के आधार पर भगवान है, ठीक है। माता का यदि गुणगान गाने वाला जो काव्य होता है तो उसमें माता को दर्शाया जाता है, लेकिन इस काव्य के अंतर्गत भगवान ही सबसे ताकत वाले है। પાંચમા પ્રશ્ન, બક્ષિસ શબ્દ કા અર્થ બતાઈએ. બક્ષિસ એટલે શું થાય? અર્થ બતાવવાનો છે. એ શીશ, બી દયા, સી બખ્તર, ડી પ્રાણ. અહીં જે આપેલો જવાબ છે એ ખોટો છે. સી આપેલું છે, પણ આપણો સાચો જવાબ છે દયા. બક્ષિસ એટલે દયા, બરાબર? તો તમે કરજો બી. છઠ્ઠો પ્રશ્ન, મહેરબા શબ્દ કા સમાનાર્થી શબ્દ બતાઈએ. મહેરબા એટલે દયાલુ, મહેર દાની કે નહેર? તો સાચો જવાબ છે દયાલુ. હવે રિક્ત સ્થાનો કી પૂર્તિ, ખાલી જગ્યાની પૂર્તિ કરવાની છે. તો એક કાવ્ય પંક્તિમાંથી જ લેવામાં આવી છે, એટલે તમને આરામથી આવડી જશે. એમાં પણ પહેલી 3 પંક્તિ તો લાઈનમાં ગાઈ શકાય એવી છે. ચાલો ગાઈએ. તેરી મરજી સે માલિક હમ ઇસ દુનિયા મેં આયે હૈ, तेरी रहमत से हम सब ने ये जिस्मो जान पाए है, तू अपनी नजर हम पर रखना, किस हाल में है ખબર રખના. તો આ રીતે ગાશો તો 3 પહેલી આવડી જશે, બરાબર? હવે ચોથી ખાલી જગ્યા, તેરે આગે ઝુકા કે સર ખડે હે આજ હમ સારે. તો એમાં સર આવે છે. ઓ સબસે બડી તાકત વાલે, તું ચાહે તો હર આફત ટાલે. તો એનું છે. વિદ્યાર્થી મિત્રો, સાથે સાથે સ્વાધ્યાય પોથી લઈને બેસજો અને જે જવાબ છે ને એ તમે લખતા રહેજો, એટલે સાથે સાથે લખશો એટલે પુનરાવર્તન પણ થઈ જશે. હવે તેરી હે ઝમીનનું વ્યાકરણ જે તમને પાછળ સ્વાધ્યાય પોથીમાં આપેલું છે એ મેં અહીંયા લખેલું છે. તો જોઈએ, પહેલું છે સમાનાર્થી શબ્દ દુનિયા. દુનિયાનું સમાનાર્થી થાય વિશ્વ, જગત. બીજું છે જિસ્મ. જિસ્મ એટલે શરીર. ત્રીજું આફત. આફત એટલે સંકટ યા મુશ્કેલી. ચોથું સમાનાર્થી છે સર. સર એટલે મસ્તક, શીશ. પછીનો પ્રશ્ન વિરુદ્ધાર્થી શબ્દ. પહેલો શબ્દ છે ઇન્સાન. ઇન્સાન તો માણસ થાય, તો એનું વિરુદ્ધાર્થી શું કરીશું? હેવાન. હેવાન એટલે રાક્ષસ. બીજું સુબહ. સુબહ તો એનું વિરુદ્ધાર્થી થાય શામ, સાંજ. સવાર તો સાંજ, એવી રીતે સુબહ તો શામ. ત્રીજું છે આશા, તો નિરાશા. ચોથું ઉદય. ઉદય એટલે ઉગવું, પણ એનું વિરુદ્ધાર્થી થશે અસ્ત. અસ્ત એટલે આથમવું. પાંચમું અંધેરા, તો એનું થશે ઉજાલા, પ્રકાશ. વચન બદલીએ.
તો એક વચન હોય તો બહુવચન કરવાનું, બહુવચન હોય તો એક વચન કરવાનું. તો દરવાજે બહુવચન છે, દરવાજે, તો એનું એક વચન કરીશું દરવાજા. બીજું છે સડકે, સડકે એટલે ઘણા બધા રોડ હોય એને સડકે કહેવાય, તો એનું એક વચન થશે સડક. ત્રીજું કલા, તો કલાએ બહુવચન કર્યું આપણે. કુત્તા તો કુત્તે, નદી નદિયા, કિતાબ કિતાબે. આ તમે 7મા ધોરણમાં પણ કરતા હતા, તમારા માટે એકદમ સરળ છે. હવે ભાવવાચક સંજ્ઞા જોઈએ. જેમાંથી ભાવ ઉત્પન્ન થાય તેવી સંજ્ઞાને ભાવવાચક કહેવાય. આ ભાવવાચક સંજ્ઞા છે ને એ દેખાય નહીં, બરાબર, એને અનુભવી શકાય. જોઈએ, બચ્ચોं में हमें ચાલાકી દિખાઈ દેતી હૈ, તો ચાલાકી જે છે એ ભાવવાચક સંજ્ઞા છે. ત્યારબાદ આજ मैंने उदासी के साथ खुदा को याद किया, તો ભાવ છે ઉદાસીનો, ઉદાસીની સાથે ભગવાનને, ઈશ્વરને યાદ કર્યા. પછી એના પછીનો પ્રશ્નમાં વિશેષણ શોધવાનો છે. વિશેષતા બતાવે એને વિશેષણ કહેવાય. તો ઈશ્વર હમ પર બડા મહેરબાન હૈ, તો બડા જે છે એ વિશેષણ છે. દાદીમાં કે બાલ સફેદ હો ગયે હે, તો વાળ તો છે પણ કેવા થઈ ગયા છે? સફેદ થઈ ગયા છે. તો સફેદ છે એ વિશેષતા દર્શાવે છે, આથી એ વિશેષણ છે સફેદ. હવે પાઠ 2 જોઈએ. આના પણ જવાબ તમે સાથોસાથ સ્વાધ્યાય પોથીમાં લખતા જજો, ન લખ્યા હોય તો. ઈદગાહ સરસ મજાની એક કહાની છે, વાર્તા છે. એના લેખક છે પ્રેમચંદ. જો આમાં પણ પહેલો પ્રશ્ન લેખકનો જ આવ્યો. ઈદગાહ પાઠ કે લેખક? જયશંકર પ્રસાદ, મહાદેવી વર્મા, પ્રેમચંદ કે રામકુમાર વર્મા? તો આમાં છે પ્રેમચંદ એ લેખક છે. બીજો પ્રશ્ન, रमजान के पूरे 30 रोजों के बाद क्या आता है? ईद, मोहर्रम, बकरी ईद कि मेला? तो साचो जवाब છે ईद. ત્રીજું, हामिद के पिता की मृत्यु खाली जगह से हुई, मलेरिया, हैजे, बुखार कि चेचक? तो हैजे से उसकी मृत्यु हुई थी. नूरे ने मेले में से खाली जगह खरीदा, सिपाही, धोबिन, वकील या गुड़िया? नूरे ने वकील खरीदा था. 5वां प्रश्न, अमीना का क्रोध किस में बदल गया? स्नेह में, नफरत में, दुख में या सुख में? तो स्नेह में. जब उसका क्रोध था कि हामिद चिमटा लेकर आया, कुछ खाया न पिया, तब उसका क्रोध था. लेकिन जब उसने कहा हामिद ने कि तुम्हारी उंगलियां जल जाती है जब तुम रोटी बनाती हो, इसलिए मैंने चिमटा लिया है, तो उसका क्रोध स्नेह में बदल गया था. 6ठा प्रश्न, मातम का समानार्थी शब्द? मातम मतलब ममता, माता, शोक या शोक? तो सही उत्तर है शोक, बराबर, दुख. मातम मतलब दुख. 7वां प्रश्न, धावा शब्द का अर्थ बताए. धावा माने दौड़, चलना, आक्रमण या चाल? तो धावा मतलब आक्रमण. अब सही विकल्प चुनकर वाक्य को पूर्ण करना है. अमीना का दिल कचोट रहा है क्योंकि 3 विकल्प है, उसमें से हम सही विकल्प बोलेंगे. हामिद को मेले में अकेले भेजना उसे अच्छा नहीं लगता था. दूसरा, चिमटे का दाम सुनकर हामिद का दिल बैठ गया क्योंकि उसके पास केवल 3 पैसे ही थे. दूसरे लड़के भी चिमटा खरीदना चाहते थे क्योंकि हामिद के चिमटे ने सबको मोहित कर लिया था. હવે આગળ આપણે વ્યાકરણના પ્રશ્નોની ચર્ચા કરીશું. તો વ્યાકરણમાં પહેલો ટોપિક જે છે કર્તૃવાચક સંજ્ઞા, એટલે કર્તા શોધવાના છે. કર્તૃવાચક એટલે કર્તા. પહેલું, ભીસ્તી પાણી ભરતા હે, તો કર્તા કેવી રીતે શોધીશું? તો કે કોણ પાણી ભરે છે? તો ભીસ્તી, તો ભીસ્તી કર્તા થયો. એવી રીતે રોજેદાર પંક્તિઓ મેં ખડે થે, કોણ પંક્તિમાં ઊભું હતું, કોણ લાઈનમાં ઊભું હતું? તો રોજેદાર, તો રોજેદાર કરતા થયું. વે વકીલ સે મિલે, વે કિસસે મિલે? તો વકીલ, તો વકીલ શું થયું? કરતા. ચોથું, તેલી કી દુકાન પર તેલ મિલતા હે, તો એનો પ્રશ્ન બનાવીને પછી જે જવાબ મળે એ જ કરતા હોય. કિસકી દુકાન પર તેલ મિલતા હે? તો તેલી, તેલી થયું કરતા. એવી જ રીતે ખિલોને વાલા અચ્છે ખિલોને લાતા હે,
તો કોણ अच्छे खिलौने लाता है? તો ખિલોને વાલા, બરાબર, એ જે કાર્ય કરે છે એને કરતા કહેવાય. આગળ જોઈએ સમાનાર્થી શબ્દ. પેલું છે પ્રસન્ન, તો એના માટે શબ્દ છે ખુશ, હર્ષાન્વિત. બીજું અંધકાર, તો અંધેરા. ત્રીજું પુરાની, તો પ્રાચીન, અને નયા હોય તો આધુનિક. ચોથું સ્નેહ, તો પ્રેમ. વિરુદ્ધાર્થી શબ્દ શીતલ, તો ગરમ. ગરીબ, તો ધનિક. અવનતિ, ઉન્નતિ. આશ્રિત, અનાશ્રિત. હવે વચન બદલવાના છે જે તમને આવડે છે. ચીમટા, તો એક ચીપિયો થયો, તો એનું બહુવચન કરવું હોય તો ચીમટે, બહુવચન થઈ ગયું. કુર્તા, તો કુર્તે. રેવડી, રેવડિયા. અસ્થિ, અસ્થિયા. મીઠાઈ, મીઠાઈયા. દુઆ, દુઆએ. આ પ્રમાણે બહુવચન થાય છે. હવે જોઈએ ભાવવાચક સંજ્ઞા. અમીના નિરાશા મેં ડૂબી જા રહી હૈ, તો ભાવ છે નિરાશાનો, બરાબર. હમણાં આપણે વાત કરી હતી કે જેને વ્યક્ત ન કરી શકાય, ખાલી અનુભવી શકાય, તો નિરાશા એને જ અનુભવી શકાય. ડૂબી જા રહી હૈ એવું કહીએ તો ડૂબતી હોય એવું દેખાય, બરાબર. પણ કેમાં ડૂબી રહી છે? નિરાશામાં. નિરાશા છે એ ભાવ છે. એવી રીતે બીજું વાક્ય, હામિદ કે ગાંવ મેં હલચલ મચ ગઈ, તો હલચલ એ ભાવ છે. પછી વિશેષણ જોઈએ, महमूद के पास 12 पैसे है, तो विशेषता दर्शावे छे 12. पैसे तो है ही, लेकिन कितने हैं? 12 है. बीजू, वे पिछली पंक्ति में खड़े हो गए, તો લાઈનમાં તો ઊભા જ છે, પણ કઈ પ્રકારની? પાછળની લાઈનમાં ઊભા છે, એટલે પિછલી જે શબ્દ છે એ વિશેષતા દર્શાવે છે. તો આ પ્રમાણે આપણે વ્યાકરણના પ્રશ્નની ચર્ચા કરી, જે સંક્ષિપ્ત પ્રશ્નો હતી તેની ચર્ચા કરી. આ સિવાય તમારે જે એક વાક્યમાં જવાબ છે એને તમારે જાતે કરવાના છે, કારણ કે તમારા માટે કંઈક રાખવું પડશે ને સ્વાધ્યાય માટે, તો એ તમારે જાતે કરવાના છે. બીજા કેટલાક પ્રશ્નો પણ આવી શકે, એટલે તમારે તમારી રીતે તૈયાર રહેવાનું. હવે ફટાફટ વાંચવા મળો, અથવા તો સ્વાધ્યાય પોથીમાં લખવાનું હોય તો લખવા મળો. બધાને બેસ્ટ ઓફ લક. આપણે મળીએ છીએ 5 વાગે. અસ્તુ.